યર સાયન્સમાં ચેપ્ટર નંબર 2 ની અંદર પારિમાણિક વિશ્લેષણના ઉપયોગોની વાત કરી. પારિમાણિક વિશ્લેષણના ઉપયોગોમાં આપણે એક ઉપયોગ એનો ભણી ગયા છે લાસ્ટ લેક્ચરની અંદર. ઈ છે બે જુદી જુદી એકમ પદ્ધતિઓની સરખામણી. અને એનો ઉપયોગ કરીને મેં તમને બળ અને કાર્ય એના MKS અને CGS એકમ પદ્ધતિમાં એકમો અને એનો સંબંધ સમજાવ્યો, કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આજે આપણે પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગ મિત્રો સમજવાનો છે આ વિડિયોની અંદર. ઈ બીજા ઉપયોગની વાત કરવાની છે મારે. ઈ છે સમીકરણોની પારિમાણિક સુસંગતતાની ચકાસણી. આપણે પારિમાણિક સુસંગતતાની ચકાસણી કરવાની છે સમીકરણોની. જ્યારે આપણે આ મુદ્દાની વાત કરતા હોય ત્યારે એક વસ્તુ આપણે હંમેશા ધ્યાનમાં લઈશું કે વિજ્ઞાનની અંદર વ્યાખ્યાયિત કોઈ પણ સમીકરણ, નાનાથી માંડીને મોટું કોઈ પણ સમીકરણ, ઈ સાચું છે કે ખોટું છે તેને ચકાસવા માટે મિત્રો સૌપ્રથમ પ્રાધાન્ય આવ્યું કે તમે એને પરિમાણની દ્રષ્ટિએ ચકાસો. એનું પરિમાણ નક્કી કરો આપેલા સમીકરણનું કે એની ડાબી બાજુમાં આવતા દરેક પદ એનું પરિમાણ અને એની જમણી બાજુમાં આવતા દરેક પદનું પરિમાણ ઈ સરખું હોય તો સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત છે એમ કહી શકાય. પરંતુ એની મર્યાદા છે. સમીકરણ સાચું જ છે એવું ન કહી શકાય. આપણે જે પદ્ધતિનો આજ અભ્યાસ કરવાનો છે ઈ પદ્ધતિ આપણે પારિમાણિક દ્રષ્ટિએ જ આપણે ઈ સમીકરણની યથાર્થતા સૂચવ છે. ભાઈ સમીકરણ યથાર્થ છે કે નહીં, માત્ર પારિમાણિક દ્રષ્ટિએ ઈ સમીકરણ સાચું જ છે એવું ન કહી શકાય. બીજું એવું થશે ત્રિકોણમિતીય વિધેયો છે, sin, cos, tan, cot, sec, cosec વગેરે. કોઈ ઘાતવાળા છે ચર ઘાતાંકીય વિધેયો e⁻x, લઘુ ગુણકીય વિધેયો log x, એને પરિમાણ હોતા નથી. એટલે પરિમાણ રહિત ગુણો એને પરિમાણ ન હોય. કોઈ ગુણોત્તર લંબાઈ ભાગ્યા લંબાઈ એને પરિમાણ ન હોય. પરિમાણ રહિત ભૌતિક રાશિઓ માટે આ પદ્ધતિ યોગ્ય નથી, કારણ કે પરિમાણ છે જ નહીં તો એ ચેક કરીને નહીં આપી શકે ખરેખર એ પદ ત્યાં યોગ્ય છે કે નહીં સમીકરણની અંદર. એટલે અનિશ્ચિતતા દર્શાવે છે. એટલે પહેલા આપણે એની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને આ પદ્ધતિને સમજવાનો પ્રયત્ન કરીએ આપણા અભ્યાસક્રમને અનુરૂપ. તો સૌપ્રથમ આપણને પારિમાણિક વિશ્લેષણની મદદથી જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે પારિમાણિક સુસંગતતાનો આપણે મિત્રો ઉપયોગ કરવાનો છે. પારિમાણિક સુસંગતતા કોઈ પણ સમીકરણ સાચું જ છે તેવી બાહ્યધરી આપતું નથી. પહેલી વાત, એવી કોઈ પણ પ્રકારની બાહ્યધરી નથી કે આપણે પારિમાણિક સુસંગતતાથી જે સમીકરણને ચેક કર્યું છે એ ખરેખર સાચું છે એવી બાહ્યધરી ન આપે. માત્ર પરિમાણની દ્રષ્ટિએ એવું તમને કહે કે આ સમીકરણ સાચું છે કે ખોટું છે એટલું જ માત્ર કહી શકે. પરિમાણ રહિત રાશિઓ અથવા વિધેયો માટે તે અનિશ્ચિત છે, નિશ્ચિત નથી. એનું ઉદાહરણ પણ આપી દીધું તમે. પરિમાણ રહિત વિધેયો અને રાશિઓ, ઉદાહરણ તરીકે ત્રિકોણમિતીય, લઘુગુણકીય,
ચર ઘાતાંકીય ગુણો ગુણોત્તરો વક્રી ભવનાંક વગેરે આ બધા એવા પદ છે કે સામાન્ય રીતે આપણે જ્યારે તમે જેમ જેમ ભૌતિક વિજ્ઞાન ભણતા જશો મિત્રો એમ તમે 10મા માં પણ ઘણા બધા સમીકરણોનો ઉપયોગ કર્યો છે. તમે વિદ્યુત પ્રવાહનું સાદું સમીકરણ લેતા હતા I q ના છેદમાં d. તો મને કેમ ખબર પડે કે સમીકરણ સાચું છે ખોટું એનો ઉપયોગ અત્યારે શીખવાનો છે આપણે. પણ એની અંદર જો એમ આવે કે y a sin omega t plus phi સમીકરણ યાદ નથી રાખવાનું મિત્રો, માત્ર સંદર્ભ આપું છું. તો એમાં sin કૌંસમાં ઓમેગા t plus phi ત્રિકોણમિતિય વિધેય આવ્યું. ત્રિકોણમિતિય વિધેય હંમેશા પરિમાણ રહિત હોવું જોઈએ. ત્રિકોણમિતિય વિધેય કેમ? તો કે sin એની સાથે શું સૂચવે છે? ખૂણો. sin શું સૂચવે છે? ખૂણો. તો આપણે શબ્દ વાપર્યો છે પરિમાણ રહિત રાશિઓ અથવા વિધેયો માટે તે અનિશ્ચિત છે, વાપરી શકાતું નથી. એટલે આપણે આનો ઉપયોગ કરવો છે પણ એની મર્યાદાને મારે પહેલા જોવી છે કે આપણે જે ઉપયોગ કરી છે એની મર્યાદા શું છે. તો કે કોઈ પણ સમીકરણ સાચું જ છે તેવી બાંયધરી ન આપે. અને બીજું પરિમાણ રહિત રાશિઓ અથવા વિધેય માટે તે અનિશ્ચિત છે. તમે જોઈ શકો છો પરિમાણ રહિત રાશિઓ ત્રિકોણમિતિય છે, લઘુગુણકીય છે, ચર ઘાતાંકીય છે, ગુણાઓ છે, ગુણોત્તરો છે, વક્રી ભવનાંક છે. આ બધી પરિમાણ રહિત રાશિઓ છે અને પરિમાણ ન હોય. આ બેને ધ્યાનમાં રાખીને મારે આજના મુખ્ય ટોપિકની અંદર આનો ઉપયોગ સમજવાનો છે. વાત કરીએ એના ઉપયોગની. આપણે મિત્રો એક સમીકરણ લઈએ, બળનું જે નાનકડું સમીકરણ લો, નાના ઉદાહરણથી ચાલુ કરીએ. બળ F બરાબર ma સમીકરણની યથાર્થતા પારિમાણિક વિશ્લેષણથી ચકાસો. આપણે બે ત્રણ મિત્રો આ વિડિયોની અંદર ઉદાહરણ લઈને હું તમને સમજાવીશ કે કેવી રીતે મારે ચકાસી શકાય. તો પહેલો સ્ટેપ, તમને જે સૂત્ર આપ્યું છે F બરાબર ma, આવું સૂત્ર આપ્યું છે F બરાબર m. F બળ સૂચવે છે, દરેક વસ્તુનો ઉલ્લેખ રકમમાં હોય છે. F બળ છે, m દળ છે ને a પ્રવેગ છે. એ શું છે? પ્રવેગ છે. તો મિત્રો આપણે જે આંતર સંબંધો લીધા હતા એપેન્ડિક્સ ની અંદર, જે ટેબલની મેં તમને વાત કરી હતી, એની અંદર તમારી પાસે આ ત્રણેય ભૌતિક રાશિઓ છે. એની અંદર વ્યાખ્યાયિત છે. તો f નું પરિમાણ બંને બાજુના પરિમાણ લેતા પહેલા બળનો એકમ છે મિત્રો ન્યૂટન. શું એકમ છે મિત્રો? ન્યૂટન. આપણે આગલા જ લેક્ચરની અંદર ન્યૂટનની વાત કરી હતી. m1 l1 p - 2 એનું પારિમાણિક સૂત્ર છે કિલોગ્રામ મીટર સેકન્ડની -2. તો બળનું પરિમાણ લખીશ F બરાબર m1 l1 p - 2. આ બળનું પરિમાણ, આ બળ છે. દળ m તમે જાણો છો m દળ સૂચવે છે. એને માત્ર કિલોગ્રામ m1 હોય, l0 t0 હોય. આ શેના માટે? દળ છે. પ્રવેગ a, પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તમે જાણો છો એકમ સમયમાં પદાર્થનો વેગ, એકમ સમયમાં એટલે વેગ ભાગ્યા સમયને આપણે પ્રવેગ કહીએ. આપણે આંતર સંબંધમાં એને જોયું હતું. વેગ ભાગ્યા સમય એને હું શું કહીશ મિત્રો? પ્રવેગ. એટલે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ થશે. એનું પારિમાણિક સૂત્ર તમે ત્યાં જાણો છો m0 l1 p - 2. આવું થશે. ફરી એકવાર શરૂઆત કરીએ આપણે મુખ્ય ઉપયોગથી. F બરાબર m આ સમીકરણ છે મારી પાસે.
હું ત્રણેય ભૌતિક રાશિ એનું મેં પારિમાણિક સૂત્ર લઈ લીધું. મારે ઉપયોગ કરવાનો છે પારિમાણિક સૂત્ર. શેનો ઉપયોગ કરીશું? પારિમાણિક સૂત્ર. m1 l1 t - 2 બળનું છે, આ દળનું છે, આ પ્રવેગનું છે. બંને બાજુના પરિમાણ, ડાબી બાજુ તો ચેક થઈ જ ગઈ છે, જમણી બાજુનું m નું કુલ પરિમાણ મેળવીશું. એટલે હવેનું સ્ટેપ ma બરાબર m1 l0 t0 અને a નું પરિમાણ m0 l1 t - 2. ઘાત સરખાવતા m કોમન 1 + 0 બરાબર 1 m1. l ની ઘાત ભેગી કરીએ તો 0 + 1 એટલે 1, t ની ઘાત ભેગી કરીએ તો t - 2. એટલે કે તમને મળે છે જે પારિમાણિક સૂત્ર મિત્રો શેના બરાબર મેળવ્યું? ma બરાબર મળે છે m1 l1 t - 2 અને f બરાબર પણ m1 l1 t - 2. તો તમે જોઈ શકો છો માટે f નું પરિમાણ બરાબર ma નું પરિમાણ. ડાબી બાજુનું જે પદ છે એનું પારિમાણિક સૂત્ર m1 l1 t - 2. તમે જમણી બાજુનું બંનેનું ભેગું m અને a બંને સાથે છે, ભેગું તમે પારિમાણિક સૂત્ર m1 l1 t - 2 આપણે m1 l1 t - 2. બંને બાજુના પરિમાણ સરખા છે. સમીકરણના બંને બાજુના પરિમાણ સમાન હોવાથી સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, મતલબ સાચું છે. બસ આટલું જ. ક્યાંય ટેન્શન લેવાની જરૂર નથી આખા ટોપિકની અંદર. માત્ર નિર્દેશ. કેવું નિર્દેશ? જો આપણી પાસે f બરાબર m એ બહુ નિરાંતે શાંતિથી સાંભળો. એપેન્ડિક્સ ને ફોલો કરવાનું, એના ટેબલને ધ્યાનમાં લેવાનું. બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t - 2 બળનું પારિમાણિક સૂત્ર. આ દળ છે, દળનું પારિમાણિક સૂત્ર m1 l0 t0. એ પ્રવેગ છે એટલે પહેલા તો જેટલી ભૌતિક રાશિ હોય ડાબી બાજુ જમણી બાજુ એના પારિમાણિક સૂત્રો લઈ લેવાના. એના પારિમાણિક સૂત્રો લઈ લીધા આપણે. ડાબી બાજુ હોય જમણી બાજુ હોય તો શું કરવાનું? પારિમાણિક સૂત્રો લઈ લેવાના. પછી ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર ઓલરેડી આપણી પાસે છે. જમણી બાજુના બંનેને મેં ભેગા કર્યા ma માં. એ બંનેના પારિમાણિક સૂત્રો લખ્યા ને એને ભેગું કરી નાખ્યું. પછી ચેક કરો, સિમ્પલ. આ બે સમાન છે તો સમીકરણ યથાર્થ મતલબ સાચું છે. જો બંને સમાન ન હોય તો સમીકરણ ખોટું છે. તો આટલા સિમ્પલ વે થી મિત્રો આપણે સમીકરણની યથાર્થતા આપણો મુખ્ય હેતુ છે આજનો. સમીકરણની પારિમાણિક સુસંગતતાની મારે ચકાસણી કરવી છે. બોર્ડ પર તમે જોઈ શકો છો કે આપણા આજના મુખ્ય ટોપિકની અંદર આપણે એક ઉદાહરણ લીધું છે f બરાબર ma અને એને અનુરૂપ મેં એના પરિમાણ દર્શાવ્યા છે. આગળ વધીએ. આમાં છે બે ત્રણ વધારે ઉદાહરણ લઈને મિત્રો તમને સમજાવવાનો પ્રયત્ન કરું. આગળ આપણે વાત કરશું અને મિત્રો તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં તમારી ટેક્સ્ટ બુક ની અંદર મિત્રો પેજ નંબર 32 પર 32 અને 33 પર આ ટોપિક આપેલો છે. પેજ 32 અને 33 પરના નાના નાના મુદ્દાઓની આપણે અત્યારે વાત કરવી છે. અત્યારે હું તમને જે વાત કરી રહ્યો છું એ ટેક્સ્ટ બુક ના પેજ નંબર
32 અને 33 પરના મુદ્દાઓની આપણે વાત કરવી છે. એની અંદર એક સમીકરણ આપ્યું છે તમને. સમીકરણ x બરાબર એક સમીકરણ આપ્યું છે ટેક્સ્ટ બુક ની અંદર મિત્રો. x બરાબર x0 v0t ½ at². x બરાબર x0 v0t ½ at², જ્યાં x બરાબર અંતર, x0 પ્રારંભિક અંતર, v0 પ્રારંભિક વેગ, t બરાબર સમય અને a બરાબર પ્રવેગ છે. સમજો આ વાત કરવી છે મિત્રો સમીકરણની યથાર્થતાની. આપણો ટોપિક કન્ટિન્યુ છે, એને સમજવા માટે મેં એક સમીકરણ અહીંયા લીધું છે. x બરાબર x0, એમાં આવતા દરેક પદોની સમજૂતી લીધી આપણે. x t સમય અંતર સૂચવે, x0 પ્રારંભિક અંતર સૂચવે, અંતર છે મતલબ. v0 પ્રારંભિક વેગ, t સમય, એ પ્રવેગ. સમીકરણની યથાર્થતા ચકાસો. એની યથાર્થતા ચકાસવાની છે. પહેલું સ્ટેપ હું સમીકરણ લખીશ. x બરાબર x0 v0t ½ at². સમીકરણની યથાર્થતાનો મુખ્ય હેતુ છે સમીકરણમાં આવતા દરેક પદોનું પારિમાણિક સૂત્ર સમાન હોવું જોઈએ. જ્યારે સરવાળા અને બાદબાકીની વાત આવે, ત્યારે સરવાળામાં આવતા દરેક પદ, પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, ત્યાં ચોથું પદ, દરેક પદોનું પરિમાણ સમાન હોવું જોઈએ. તો સમીકરણ પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ યથાર્થ કહેવાય. લેતા જઈએ આપણે. બંને બાજુની ભૌતિક રાશિઓના પરિમાણ લેતા. પહેલી ભૌતિક રાશિ અંતર x અથવા x0 બંને સરખા છે. એટલે હું જ્યારે એના પરિમાણોની વાત કરીશ મિત્રો ત્યારે મને એનું મૂલ્ય સમાન મળશે. એટલે કે એનું પારિમાણિક સૂત્ર m0l1 t0. ઘણી બધી વખત એવું બને છે મિત્રો આટલું લાંબુ તમારે ન લખવું હોય, તો આને સિમ્પલ હજી ખાલી l1 આવું લખી શકાય. આ બંને ચાલે, માત્ર તમને જાણકારી માટે. જેની 0 ઘાત છે એને લખવાની જરૂર નથી. આ અંતરની વાત થઈ. આ બંનેની v0 વેગ છે, તમે જાણો છો વેગ મીટર પ્રતિ સેકન્ડ સૂચવે. એટલે પારિમાણિક સૂત્ર મિત્રો m0l1 t-1 થશે. સમય t સમય સૂચવે છે. સમયનું પારિમાણિક સૂત્ર m0l0t1 થશે મિત્રો. અને ભૌતિક રાશિ રહે છે પ્રવેગ. પ્રવેગનું મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, એટલે તમે સમજી શકો છો m0l1t-2 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ એટલે પ્રવેગ. હવે આપણે આને ભેગું કરતું જવાનું છે. મારે ચેક કરવું છે હજી સુધીમાં તો મિત્રો મેં અહીંયા માત્ર જેટલી ભૌતિક રાશિઓ આવે છે સમીકરણમાં, થોડું લાંબુ સમીકરણ લીધું છે આપણે સમજવા માટે. લાંબુ સમીકરણ છે
x બરાબર x0 plus b0t plus half at2 સમીકરણ લાંબુ છે આના દરેક પદના પરિમાણ સમાન હોવા જોઈએ મારે એવું દર્શાવવું પડે કે દરેક પદના પરિમાણ સમાન છે જો સમાન હોય તો પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ યથાર્થ કહેવાય એને સમજવા માટે મેં આને સરખાઈ લીધું છે આ બંનેના તો પરિમાણ કોમન લંબાઈનું પરિમાણ છે L1 થશે આગળ વાત કરીએ મારે ચેક કરવું છે હવે v0t નું પરિમાણ એટલે કે v0 નું પરિમાણ અને t નું પરિમાણ મારે લેવું પડે v0 પ્રારંભિક વેગ સૂચવે 0 ખાલી ઇનિશિયલાઇઝેશન છે હવે v0 નું પારિમાણિક સૂત્ર છે લખો મિત્રો અહીંયા m0 L1 t - 1 સમયનું પારિમાણિક સૂત્ર છે m0 L0 t1 ભેગું કરીએ m0 * 0 એટલે m0 L1 + 0 એટલે L1 અને t - 1 + 1 એટલે t0 આ મેળું મને v0t નું પરિમાણ એટલે એક પરિમાણ ચેક થયું v0t ઈ મને m0 L1 t0 મળ્યું આ પણ આપણી પાસે m0 L1 t0 છે x x0 b0t x x0 b0t ત્રણના પરિમાણ સરખા થયા પણ હજી આપણું કામ પૂરું થતું નથી આપણે હજી મિત્રો 1/82 હંમેશા ધ્યાન રાખવાનું મિત્રો અચળ સંખ્યા 1 અત્યારે અચળ સંખ્યા છે તો અચળ સંખ્યાને ક્યારેય કોઈ પરિમાણ ન હોય અચળ સંખ્યા પરિમાણ ધરાવતું નથી તો મારે પરિમાણ તો કોનું ચેક કરવું પડે a અને t2 નું પરિમાણ ચેક કરવું પડે એટલે a નું પરિમાણ અને t ના પરિમાણનો વર્ગ ચલો a નું પરિમાણ m0 L1 t - 2 સમયનું પરિમાણ થોડું શોર્ટમાં લખો તો પણ વાંધો નહીં હાથમાં લખો તો પણ વાંધો નહીં m0 L0 t1 એની બે ઘાત ભેગું કરતા જાઓ પહેલા m0 L1 t - 2 હજી m ની 0 * 2 એટલે 0 L ની 0 અને t ની -2 સોરી +2 t ની +2 ઘાત +2 ને -2 0 થઈ જશે એટલે મળે છે તમને m ની 0 L ની 1 t ની 0 આ અંતિમ સ્ટેપ મળશે અમે ભેગું કરી નાખ્યું m0 L1 t0 આ મળે છે આપણને 1/82 તો આપણી પાસે સમીકરણમાં જેટલા સ્ટેપ હતા જોતા જજો માટે પહેલું સ્ટેપ x બીજું સ્ટેપ x0 બરાબર v0t બરાબર ½ at2 ચાર સ્ટેપ આપણી પાસે છે ચાર પદ છે 1 2 3 અને 4 પહેલાનું બેનું પરિમાણ છે L1 આનું પરિમાણ મળે છે L1 ½ at2 નું પરિમાણ પણ મળે છે L1 ચારે ચાર પદોના પરિમાણ સરખા મળે છે શું મળે છે મિત્રો સરખા મળે છે બરાબર જોઈ લેજો x બરાબર x0 લંબાઈનું પરિમાણ L1 v0t કિંમત મૂકી પરિમાણ L1 ½ at2 માં at2 નું પરિમાણ ચેક કર્યું બનાવટે તો પરિમાણ ન હોય ઈ પણ L1 બધાય સમાન માટે સમીકરણના દરેક પદોના પરિમાણ સમાન હોવાથી સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે મિત્રો આપણે જે અહીંયા વાત કરી છે અને તમે જોઈ શકો છો કે દરેક બાજુના પરિમાણ સમાન મળે છે એટલે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે
તો આપણો મુખ્ય હેતુ હતો આજનો, તમે સમીકરણ આપેલું છે, કોઈ એક ભૌતિક રાશિનું સમીકરણ આપેલું છે, ઈ સમીકરણને મારે સાચું છે કે ખોટું ઈ શેની મદદથી મિત્રો ચેક કરવું છે? પારિમાણિક સૂત્રની મદદથી ચેક કરવું છે. ભાઈ સમીકરણ સાચું છે કે ખોટું, ઈ ચેક કરવા માટે મેં પદમાં આવતી દરેક ભૌતિક રાશિઓ એના સમીકરણો લીધા છે. ઈ સમીકરણોને એના પરિમાણ એક પછી એક સ્ટેપ એના કુલ પરિમાણ ચેક કર્યા તો મને ખબર પડી બધાયના પરિમાણ સરખા બન્યા, સરખા મળે છે. એનો મતલબ એવો છે કે પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ સાચું છે. તો આ થઈ વાત મિત્રો પ્રથમ સમીકરણની. હજી એક આપણે ઉદાહરણ 2.15 આપેલું છે ચોપડીની અંદર, એની મિત્રો વાત કરશું. ઉદાહરણ 2.15 આપેલું છે. આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. આ ઉદાહરણની અંદર મિત્રો એક સમીકરણ આપ્યું છે આપણને 1/mv² બરાબર mgh. દરેક ભૌતિક રાશિઓનો ઉલ્લેખ તમને આપેલો છે, જ્યાં m પદાર્થનું દળ, બંને બાજુ સમીકરણમાં m આવે છે, v વેગ છે, g ગુરુત્વ પ્રવેગ છે. ગુરુત્વાકર્ષણની અંદર આપણે એનો ઉપયોગ જોઈશું. એનું પરિમાણ પ્રવેગનું જ પરિમાણ છે અને h ઊંચાઈ છે. આ આપણી રકમ છે. તમને ઉદાહરણની અંદર એટલે આના જેવા બીજા ઉદાહરણો પછી તમે ગણી શકશો. ઉદાહરણની અંદર રકમ આપી છે. આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. સમીકરણ આપ્યું છે મિત્રો 1/mv² બરાબર mgh. સૌથી પહેલા લઈશું આપણે સમીકરણના સ્ટેપને. સમીકરણમાં ભૌતિક રાશિ છે દળ m, દળનું પરિમાણ. હવે મિત્રો તમે શોર્ટમાં લખી શકશો, અને વધારે વિશેષ જેની ઘાત 0 છે એને લખવાની જરૂર નથી, એટલે આપણે આને શોર્ટમાં લખી શકશું. દળનું પરિમાણ m ની 1 ઘાત L0t, વેગ v, એનું પરિમાણ મીટર પ્રતિ સેકન્ડ એટલે L1t - 1 વેગનું પરિમાણ. ગુરુત્વ પ્રવેગ g નું પરિમાણ, પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ એટલે મળે છે મને L1t - 2 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ એટલે પ્રવેગ. અને ચોથી ભૌતિક રાશિ છે ઊંચાઈ h. ઊંચાઈને શેમાં માપશું મિત્રો? આપણે મીટરમાં એટલે L1. આ ભૌતિક રાશિ છે. બંને બાજુ એક જ પદ છે એટલે મારે ઈ બંને પદોના સૌપ્રથમ પહેલું પદ લઈશું 1/mv². પહેલા હું 1/mv² નું પરિમાણ ચેક કરીશ મિત્રો. પછીનું પદ લઈશ હું mgh. પહેલું પદ લઈશ 1/mv², એનું પરિમાણ ને પછી mgh. એટલે કે મારે આમાં લેવું પડે m નું પરિમાણ, v નું પરિમાણ, n નો વર્ગ. m નું પરિમાણ
તમે જાણો છો દળ છે એટલે કે કેપિટલ M1 વેગ L1 t-1 એની 2 ઘાત ભેગું કરીએ ત્રણેયને તો M1 L ની 2 ઘાત t ની -2 ઘાત એટલે આ જે પરિમાણ મળે છે 1/mv² ઈ પરિમાણ મને M1 L2 t-2 પારિમાણિક સૂત્ર આપે ડાબી બાજુ થઈ સમીકરણની ડાબી બાજુ થઈ બહુ સરળ અને સિમ્પલ રજૂઆત છે મિત્રો તમે જોઈ શકો છો 1/mv² એમાં m v ngh માં g અને h એના પરિમાણ લઈ લીધા 1/mv² લીધું m નું પરિમાણ v નું પરિમાણ એનો વર્ગ m1 v નું l1 t-1 એનો વર્ગ એટલે m1 l2 t-2 થશે જમણી બાજુ mgh m નું પરિમાણ g નું પરિમાણ અને h નું પરિમાણ m નું પરિમાણ m1 g નું પરિમાણ l1 t-2 h નું પરિમાણ l1 ભેગું કરો ત્રણેયને m ની 1 l ની 1 અને 1 એટલે l ની 2 t ની -2 મળે છે મને mgh બરાબર m1 l2 t-2 તમે જોઈ શકો છો 1/mv² પણ m1 l2 t-2 થાય છે mgh પણ તમને m1 l2 t-2 મળે છે મિત્રો એનો મતલબ થાય છે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ માટે એમ કહી શકો 1/mv² બરાબર mgh આમ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે આપણે ચેક કરવાનું હતું પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તો આ મુજબ આપણું ઉદાહરણ નંબર 2.15 થશે મિત્રો NCERT ટેક્સ્ટબુક ની અંદર ઉદાહરણ આપ્યું છે તમને 2.15 સમીકરણ છે 1/mv² બરાબર mgh આ સમીકરણને તમારે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે તમારે ચકાસવાનું હતું તમે જોઈ શકો છો સિમ્પલ વે થી આપણે એનું સોલ્યુશન અહીંયા દર્શાવ્યું છે 1/mv² બરાબર mgh ને પહેલા m v g અને h એના પરિમાણ લઈ લીધા છે પારિમાણિક દ્રષ્ટિએ ડાબી બાજુ 1/mv² લીધું જમણી બાજુ mgh લીધું આ બંનેને મેં સરખાયા છે m1 l2 t-2 મને મળે છે તો સમીકરણ પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ સાચું છે આજે તમારે મિત્રો ઉદાહરણ તમને 2.16 આપેલું છે બધી જ વિગતો અંદર વિશેષમાં આપી દીધી છે તમારે ઉદાહરણ નંબર 2.16 એને પ્રેક્ટિસમાં લેવાનું છે જેથી કરીને તમને વિશ્લેષણનો આઈડિયા વધારે મળશે પારિમાણિક વિશ્લેષણની અંદર ભૌતિક વિજ્ઞાનમાં આવતા અલગ અલગ સૂત્રો એને પણ મિત્રો તમે આગળ ચેક કરી શકશો થોડું શોર્ટમાં આપણે આગળ જોઈએ હવે એક સંદર્ભ તમને નાનકડો સમજાઈ દઉં ઉદાહરણ 2.16 જેથી કરીને તમારે પ્રેક્ટિસ કરવામાં સરળ રહે રકમ તમે મિત્રો અહીં ટેક્સ્ટબુક પ્રમાણે જોઈ લેજો રકમની અત્યારે આપણે વાત કરતા નથી ઊર્જાનો SI એકમ આપ્યો છે જૂલ બરાબર kg મીટર વર્ગ સેકન્ડ ની -2 રકમની પ્રમાણે છે
અને તે જ રીતે વેગ મીટર પ્રતિ સેકન્ડ, વેગ મીટર પ્રતિ સેકન્ડ, પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ અને m દળ, પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ, દળ એકમ કિલોગ્રામ છે. આ બેઝિક જરૂરિયાત જે આપણું ઉદાહરણ ગણવા માટે હોય એટલે જ્યારે તમે મિત્રો રકમ વાંચતા હોય ત્યારે તમને એનો આઈડિયા આવે. ગતિ ઊર્જાના રકમની અંદર 5 અલગ અલગ સૂત્રો આપેલા છે. એ સૂત્રોને મારે ચેક કરવાના છે કે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં. આપણે વિશેષમાં જોતા જઈશું ઉદાહરણને. આ મૂલ્યનું મારે અત્યારે કામ નથી એટલે સૌપ્રથમ હું ગતિ ઊર્જા કે એનું પારિમાણિક સૂત્ર લખીશ મિત્રો m1 L2 t - 2 કારણ કે એ એકમ જૂલ છે. આગળ તમે જોઈ લીધું kg મીટર વર્ગ સેકન્ડની -2 એટલે m1 L2 t - 2. મારે જેટલી ભૌતિક રાશિ ઉપયોગમાં લેવાની છે જેવું કે વેગ એનું પારિમાણિક સૂત્ર લઈશું L1 t - 1 પ્રવેગ પારિમાણિક સૂત્ર L1 t - 2 અને હજી એક રકમની અંદર મિત્રો તમને સ્પષ્ટતા કરેલી છે દળની, જ્યાં મારે દળની જરૂર પડશે. દળ m એનું પારિમાણિક સૂત્ર લઈશું m1. આટલું આપેલું છે. પહેલું મારે ચેક કરવું છે. પહેલું સમીકરણ આપ્યું છે k બરાબર m નો વર્ગ v નો વર્ગ આવું આપેલું છે. બધાયના મારી પાસે પરિમાણ છે એટલે મારી પાસે ડાબી બાજુ તો ઓલરેડી છે જ. k નું પરિમાણ m1 L2 t - 2 તમે જોઈ શકો છો. મારે m2 v ના ઘનનું પરિમાણ જોતું છે તો m એનો વર્ગ v એની 3 ઘાત એટલે m દળ છે m1 એનો વર્ગ v વેગ છે L1 t - 1 એનો વર્ગ તો મળે છે આપણને મિત્રો માટે n2 v નો વર્ગ બરાબર m ની 2 ઘાત L ની 3 t ની -3. તમે જોઈ શકો છો ડાબી બાજુનું પરિમાણ, ડાબી બાજુનું m1 L2 t - 2 છે ડાબી બાજુનું પરિમાણ અને જમણી બાજુનું પરિમાણ m2 L3 t - 3 છે. માટે k નું પરિમાણ is not equal to m2 v ના ઘનનું પરિમાણ. માટે સમીકરણ યથાર્થ નથી. તમે શોર્ટમાં કહી શકો. ઇન શોર્ટ એકદમ દર્શાવી શકો. કોમન ભૌતિક રાશિ લઈ લેવાની, કોમન ભૌતિક રાશિ લઈ લેવાની. દરેક ભૌતિક રાશિના અનુરૂપ મારે જેટલા પદ છે ડાબી બાજુ અને જમણી બાજુ એને ચેક કરી લેવાના કે ડાબી બાજુનું પરિમાણ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. સમીકરણ યથાર્થ નથી, સાચું નથી. જે સમીકરણ સાચું હોય એમાં પારિમાણિક દ્રષ્ટિએ આપણે એને ચેક કરી શકતા હોય. પારિમાણિક દ્રષ્ટિએ સાચું કે ખોટું એમ નક્કી કરી શકીએ. બીજું આપેલું છે બે ત્રણ શબ્દો ચેક કરીને આપું મિત્રો k બરાબર ઘના mv². હવે તમે જાણો છો કે k કોમન છે m1 L2 t - 2 m1 L2 t - 2 મારે ચેક કરવું છે 1/mv² એટલે કે m નું પરિમાણ v ના પરિમાણનો વર્ગ. m દળ સૂચવે છે, n નું પરિમાણ છે m1, v નું પરિમાણ છે L1 t - 1 એનો વર્ગ. ભેગું કરો મિત્રો તો m1 L2 t - 2 એટલે મળ્યું 1/mv² m1 L2 t - 2. તમે જોઈ શકો છો ડાબી બાજુ પણ m1 L2 t - 2, જમણી બાજુ m1 L2 t - 2. તો માટે પારિમાણિક દ્રષ્ટિએ k નું પરિમાણ ઇક્વલ ટુ 1/mv². માટે સમીકરણ
યથાર્થ એટલે કે સાચું છે. બહુ શોર્ટમાં તમને હું આની પ્રેક્ટિસ સમજાવું છું. ઉદાહરણ સમજાવવાનો મતલબ છે કે એની પ્રેક્ટિસ. આ વાસ્તવિક ગતિ ઊર્જાનું સાચું સૂત્ર છે મિત્રો. ગતિ ઊર્જાનું સાચું સૂત્ર છે k બરાબર 1/mv². આ ગતિ ઊર્જાનું સૂત્ર છે. એટલે પારિમાણિક દ્રષ્ટિએ પણ આપણને ઈ બંને મળશે. આ જ પ્રમાણે તમને સમીકરણ આપ્યા છે k બરાબર mn, k બરાબર 3/16 mv², k બરાબર 1/mv² m. ત્રીજું લઈએ, ચેક કરી આપું તમને દરેક સમીકરણ. k બરાબર mn, હું માત્ર હવે mn નું પરિમાણ લઈશ. k નું પરિમાણ તો ઓલરેડી મારી પાસે છે. m નું પરિમાણ, a નું પરિમાણ. m એટલે 10, પરિમાણ m1. a નું પરિમાણ, એ પ્રવેગ સૂચવે છે L1t - 2. માટે તમે જોઈ શકો m1 L1t - 2. આ પરિમાણ m નું મળે. ઓલરેડી આપણી પાસે m1 L2t - 2 k માટે છે. જ્યારે m1 L1 છે માટે k નું પરિમાણ ઇઝ નોટ ઇક્વલ ટુ m a નું પરિમાણ. અને આપણે પહેલું જ ઉદાહરણ લીધું F બરાબર m. m એ શું સૂચવે છે? બળ. k શું સૂચવે છે? ગતિ ઊર્જા. માટે સમીકરણ યથાર્થ નથી. હજી એક મિત્રો તમને ચોથું ચેક કરીને આપું. k બરાબર 3/16 mv². k બરાબર 3/16 mv². આવું એક સમીકરણ આપણને આપેલું છે. 3/16 mv² ને મારે ચેક કરવું હોય. m નું પરિમાણ v ના પરિમાણનો વર્ગ એટલે કે m1. હવે બધું રિપીટેડ છે. L1t - 1 નો વર્ગ એટલે કે m1 L2t - 2. તમે જોઈ શકો વાસ્તવિક આ સમીકરણ, આની માહિતી આપો આગળ જતા તમે ભણશો. આ સમીકરણ મૂલ્યની દ્રષ્ટિએ ખોટું છે પણ પરિમાણની દ્રષ્ટિએ સાચું છે. વાસ્તવિક સૂત્ર આ છે k બરાબર 1/mv². k બરાબર 3/16 mv² નથી. પરંતુ આપણી પારિમાણિક વિશ્લેષણ પદ્ધતિની મર્યાદા છે કે ઈ માત્ર પરિમાણ ચેક કરીને આપશે. સમીકરણ સાચું જ છે એવું ચેક કરીને નહીં આપે. યાદ કરો તમને પ્રથમ વાક્ય આપણા લેક્ચરની શરૂઆત. m આપેલું સમીકરણ માટે પારિમાણિક દ્રષ્ટિએ k નું પરિમાણ અને 3/16 mv² સાચું છે. માટે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એમ કહી શકાય. માત્ર પારિમાણિક દ્રષ્ટિએ. વાસ્તવિક રીતે આ સમીકરણ સાચું નથી. પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. અને પાંચમું અને છેલ્લું સમીકરણ એની અંદર આપણને ઉલ્લેખમાં આપ્યું છે મિત્રો k બરાબર 1/2mv² m. k બરાબર 1/2mv² m. હવે ત્રણેયના પરિમાણ લઈ લે. k નું પરિમાણ m1 L2t - 2. 1/2mv² નું પરિમાણ તમે અહીં જોઈ ગયા છો. બીજી વાર લખવાની જરૂર નથી. m1 L2t - 2. અને m a નું પરિમાણ ઈ પણ અહીં જોઈ ગયા છીએ આપણે m1 L1t - 2. તો માટે k નું પરિમાણ equal to 1/2mv² but is not equal to m. બે સરખા છે પણ ત્રીજું સરખું નથી. આ બંને સરખા છે પણ ત્રીજું સરખું નથી. તો પણ સમીકરણ યથાર્થ નથી. માટે એમ કહી શકીએ કે સમીકરણ યથાર્થ એટલે કે સાચું નથી. તો આ મુજબ ઉપયોગિતા આજનો આપણો મુખ્ય હેતુ હતો મિત્રો કે જેટલા સમીકરણો ભૌતિક વિજ્ઞાનની અંદર આવે છે ઈ સમીકરણોને મારે પારિમાણિક વિશ્લેષણથી ચેક કરવા છે. એને આપણે અલગ અલગ ઉદાહરણો લઈને મિત્રો આજના વિડિયોની અંદર સમજ્યા છે. આપણી પાસે કોમન મૂલ્યો હતા બધા, એના પરિમાણો હતા ભૌતિક રાશિઓના. એને
કે પારિમાણિક દ્રષ્ટિએ આ બધા સમીકરણો સાચા છે કે નહીં. આમ તમે કોઈ પણ સમીકરણને જેમ આગળ ભણતા જઈશો એમ આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર અલગ અલગ સમીકરણ આવતા જશે એમ કોઈ પણ સમીકરણને તમે પારિમાણિક દ્રષ્ટિએ ચેક કરી શકો છો. તો આજના ટોપિકને થોડું કેરફુલી સ્ટડી કરજો અને પ્રિપેર કરજો. થેન્ક યુ.